હે ભગવાન, કેટલા કામ છે. લે તમે અને આ ચાપટ ચુપટ કરો દરવાજાને. જુઓ ને હિરલબેન, હા તમને તો ખબર છે કે મારા ઘરમાં પ્રસંગ હતો. આ પ્રસંગમાં ને પ્રસંગમાં તો હિરલબેન એવું થયું કે આ ઘરની સાફ સફાઈ જ રહી ગઈ. હવે ધીમે ધીમે થોડું થોડું સાફ કરું ને. તમારો સારી રીતે પ્રસંગ ઉકલી ગયો કા? નહીતર માણસને પ્રસંગ નવો કરવો હોય ને ઘરમાં તો કેટલાય જાતના વિઘ્નો આવે. સાચી વાત છે તમારી, પણ જો ને આ ભગવાનની દયા રહી. મારા આદિત્ય એ પહેલી છોકરી જોઈ, એને પસંદ આવી ગયો અને છોકરીને પસંદ આવી ગયું અને ફટાફટ લગ્ન પ્રસંગ લેવાય પણ ગયો. સાચી વાત છે. તમને તો ખબર જ છે ને, આ જો મારા સગાવાલા આમ ન આવે પણ પ્રસંગને દાડે તો બધા ખડે પગે ઊભા હતા. એટલે રંગે ચંગે પ્રસંગ પતી ગયો. હવે કોઈ જાતની ચિંતા નથી. પણ હું શું કહું, અંદર તો આવો હિરલબેન. ના ના આવે, અંદર નથી આવવું. હા તમે બહાર જ મળી ગયા છો ને તો પછી અહીંયા જ વાતો કરી લઈએ ને. ખોટો ટાઈમ બગડે ત્યાં અંદર આવવાનો. પણ મને એ વાત ન સમજાણી. શું? આ તમારા દીકરાના નવા નવા લગ્ન થયા ને તો તમે કેમ કામ કરો છો? તમારી વહુ ક્યાં ગઈ છે? બહુ સરસ સવાલ કર્યો. વહુ ક્યાં હોય? પિયર ગઈ છે. મારો આદિ આજે જ એને તેડવા ગયો છે. આવતી જ હશે. અરે રે, આજકાલની વહુઓને જબરું નાટક છે. આવતાની સાથે હજી પિયરની મોહ માયા છૂટતી નથી. આ મારી વહુ હોય ને તો એને પિયર જ ન જવા દઉં. પણ રીત રિવાજ જેવું તો કઈ હોય ને હિરલબેન. અને આપણે રીત રિવાજ તો કેમ ભૂલાય, એ તો નિભાવવા જ પડે. હવે ત્યાં જમણવાર રાખ્યું છે એટલે આદિ ત્યાં ગયો છે અને મીરા વહુને તેડતો આવશે. પણ જુઓ, મને તો એટલી ખબર પડે, સમય પ્રમાણે માણસે ચલાય. અને સાચું કહું ને તો સમય બદલાય ને એમ માણસે પોતાના સ્વભાવમાં પણ પરિવર્તન લાવવું જ જોઈએ. પણ જો હું શું કહું છું તમને, મારા આદિના લગ્ન તો થઈ ગયા, પણ હવે તમે તમારા રોનકનું પણ કંઈ કરો. અરે રીચાબેન, વાત પૂછો માં. અમારા રોનકને તો કેટલાય માંગા આવે છે પણ જુઓ ને અમારો રોનક માનતો નથી. એમ કહે છે કે મમ્મી હજી હમણાં મારે લગ્ન નથી કરવા. હવે એને કેમ સમજાવવો? વાત સાચી છે તમારી, પણ સમજાવો સમજાવો, સમય વીતી જશે ને તો પછી વહુ નહીં મળે. એ તમે વાત પૂછો માં. અમારા ઘરમાં તો એટલું બધું જાહો જલાલી છે ને, સમય વીતી જશે ને તોય તમારી વહુ છે ને એના કરતા તો સારી જ આવશે. આ ભગવાન કરે ને તમારી વહુ સારી આવે, પણ વહુ ગોતો તો ખરા હિરલબેન. કયો તો ખરા, આ સામેથી ઠેકાણા આવે છે પણ મારો રોનક માનવો જોઈએ ને. એ જ કહું છું કે રોનકને મનાવો. અને જુઓ, ખોટું ન લગાડતા પણ તમારો રોનક છે ને થોડો જિદ્દી સ્વભાવનો છે. લગ્ન કરાવી દેશો ને તો સ્વભાવ બદલાઈ જશે. એવું નથી, એ તો સામેવાળા વ્યક્તિઓને લાગે છે કે મારો દીકરો જિદ્દી છે, પણ એના જેવો ડાયો ડમરો હોશિયાર અને એકદમ ઇન્ટેલિજન્ટ કહે ને એવો દીકરો તો કોઈનો નહીં હોય. વરને કોણ વખાણે? વરની માં. વાત સાચી વાત ને? એવું નથી, એ તો કોઈક જ જગ્યાએ લાગુ પડે, બધી જગ્યાએ નહીં. હવે તમને ખબર છે, મારો આદિત્ય અને તમારો રોનક બંને હાર્યા છે. તમે લગ્ન કરીને આવ્યા અને જે વર્ષે મારા આદિનો જન્મ થયો એ જ વર્ષે તમારે ત્યાં રોનકનો જન્મ થયો. હવે જો, રોનક નોકરીએ નથી લાગ્યો, કંઈ કામ ધંધો નથી કરતો. આ જવાબદારી આવશે ને હિરલબેન તો આફોડો બધું કામ કરતો થઈ જશે. એ તો બધું થઈ જશે, એ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું રોનકને વાત કરીશ કે હવે જે પણ સારું ઠેકાણું મળે ને ત્યાં લગ્ન કરી લે. એટલે લોકોના મેણા સાંભળવા પડશે આપણે. નહીં નહીં, એટલે હું કંઈ તમને મેણા નથી સંભળાવતી. એ થયું ને, આ તો મને એમ થયું કે રીચાબેનને ત્યાં સારી સારી વાતો કરું, એના વહુની વાત કરું. આ તો તમે મારા ઘરની વાત પર લઈ આવી દીધું. અરે હિરલબેન, તમે ખોટું સમજો છો. હું તો ખાલી વાત. ખબર છે, બસ બસ. હવે આ તમારા ઘરના બધા સભ્યો આવા જ લાગે છે. મને એમ લાગે છે કે નવી નવી વહુ આવીને એ પણ તમારે જેવી ન થઈ જાય. ચાલો, મારે આ ઘણું બધું કામ છે. આ તમારી હારે ક્યાં હમણાં શીખવાવી સવારમાં. અરે પણ હિરલબેન, સાંભળો તો ખરા. આમાં મેં શું ખોટું કહ્યું? ખાલી લગ્નની જ તો વાત કરી. હવે છે ને મારાથી કોઈના મેણા સહન નથી થતા.
કોણે તમને મેણા માર્યા? એકવાર નામ આપો એટલે જોઈ આવું. કોણ હોય? આ તારો ઓલો ફટ્ટુ છે દોસ્તાર નહીં? કોની વાત કરો છો? આદિની માની. આદિની મમ્મી? હા આ રીચા માસી? હા હું કીધું એને તમને? ઈ જ કે હું તો ખાલી એને મળવા જ ગઈ હતી અને સારી એવી વાત કરવા ગઈ હતી. એની બહુ નવી નવી આવી છે ને એને જોવા ગઈ હતી કે મારા રોનક માટે આના કરતા સારી બહુ લઈ આવું. પેલા જોઈ તો લઉં એ કેવી લાગે છે, પછી તારા માટે વિચારું ને. પણ ખબર નહીં આ કેટલી નાલાયક જેવી બાઈ છે. આ જેમ ફાવે તેમ મને બોલવા માંડી. મને સેજે સહન નહોતું. મેં મનમાં વિચારી લીધું કે હું બધી વાત રોનકને કહી દઈશ. પણ ત્યારે જ ફોન કરાઈને મને આવત ને ત્યાં. બોલતા હોય તો સાંભળી ના લેવાય. મારા મમ્મી છો તમે, સાંભળીને કેમ આવ્યા? શું કરું? તું જો લગ્નની ના પાડે છે તો લોકોના મેણા સાંભળવા જ પડે ને. તું લગ્ન માટે હા પાડી દે ને. તો મેં ક્યાં ના પાડી છે, પણ કોઈ છોકરી મળે તો ને. એવી કોઈ છોકરી મળે તો લગ્ન કરી લેશું. મારી કઈ ના નથી, પણ મને એવી છોકરી તો મળવી જોઈએ ને. મળી જશે છે ને. એના કરતા પણ સારી લઈ આવીશ. એની વહુ તો શું છે ભંગાર જેવી. એના કરતાંય જો રૂપનો અંબાર લઈ આવીશ. એને ખબર પડે કે હિરલબેનની વહુ કઈ જેવી તેવી નથી. આ તો લઈ આવો ને. વાતો કરો છો, લઈ આવતા તો છો નહીં. રીચાબેને ગમે તેવી એના દીકરા માટે વહુ તો શોધીને. તમે તો એક છોકરી નથી શોધી શકતા મારા માટે. પાછા કહે છે કે મેણા મારે. મેણા તો મારે જ ને. રોનક તું જો ને એ જાડીનું અભિમાન હું ન ભાંગું ને તો હું રોનકની માં નહીં. આજે ને આજે મીરા કરતા પણ સારી એવી છોકરી શોધીને તારા લગ્ન કરાવી દઉં, અને એ પણ આજની તારીખમાં. હે મમ્મી પાગલ થઈ ગયા છો? આજે ને આજે લગ્ન એટલે આ કે નાસ્તો કરવા જવાનું છે કે ચલો આજે ને આજે જઈ આવીએ ને નાસ્તો કરીને આવી જઈએ? છોકરી શોધવાની છે, લગ્ન કરવાના છે, અને મારી જિંદગીનો સવાલ છે. ગાંડા છે એવી વાત કરો છો? એ મગજ આ તારો દોસ્તાર એટલે કે રીચાનો છોકરો આદિ તારી હરખનો છે, તોય તેના લગ્ન થઈ ગયા. હા તો ને તું કુંવારો છો. તો થઈ જાય એમાં શું છે? એને છોકરી મળી ગઈ તો થઈ ગયા. હવે એમ પણ એ ફુદ્દુ જેવો છે, એને છોકરી મળે એમ જ નથી. એને છોકરી મળી તો એ પણ હવે કોઈ ફુદ્દુ જ હશે. હવે એમાં હું હવે એ ફુદ્દુને જો ફુદ્દી મળી ગઈ તો પછી તારી જેવા એકદમ ટનાટન છોકરો એટલે કે 10 ને છે ને મારીને પાછો વળે એવા છોકરાના લગ્ન ન થઈ શકે. આ તો મારે લાયક છોકરી એ મળવી જોઈએ ને. મને મારે લાયક છોકરી જોઈએ ને. એને તો ગમે તે ચાલે એમ હતી, મને નહીં ચાલે. અને તમે આ પાગલ જેવી વાતો ના કરો. આજે ને આજ લગ્ન કઈ હું કઈ આજે ને આજે લગ્ન કરવાનો નથી. કદાચ તમે ગમે તેવી છોકરી લઈ આવશો ને, સ્વર્ગમાંથી અપ્સરા ઉતારીને લાવશો ને, તો પણ હું કઈ એવી રીતે નહીં માની જાઉં કે ચલો લાવો આજે ને આજે લગ્ન કરી લઉં. બરાબર દીકરા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું મારી વાતને ટાળી દઈશ, મારી ઈચ્છા પૂરી નહીં કરે. મારા સપનાઓ અધૂરા રહી જશે કે મારી વહુ આવશે, અને એ પણ આજુબાજુ વાળીની વહુ કરતા પણ સારી. અને તને ક્યાં કહું છું કે તું શોધી લે. હું કહું છું ને કે આજે ને આજે હું શોધીને તારા લગ્ન કરાવી દઉં. અને કાલ સવાર સૂર્ય ઉગે ને ત્યાં હું રીચાના ઘરે જઈને કહીશ કે જો આ તારી મીરા વહુ કરતા પણ મારા રોનકની વહુ જો કેવી લઈ આવી છું હું. કેવી વાત કરો છો? કોઈને બતાવવા માટે થઈને કે મારી જિંદગી થોડી બગાડાય, એના કરતા તમે એક કામ કરો, ચાલો મારી સાથે હમણાં જ જોઈ લઈએ. આપણે હમણાં વાત કરી લઈએ ને. આપણે મારી ભાષામાં વાત કરીએ ને. રોનક એવી ભાષામાં વાત કરવા કરતા તું વહુ લઈ આવ ને એટલે મારા મેણા ભાંગી જાય ભવના. આ હાલતા ને ચાલતા આ રીચા મને મેણા મારે છે. મારો દીકરો કેમ સહન કરી શકે એ વાતને? અરે વહુ લાવવાની છે, વોશિંગ મશીન નથી લાવવાનું કે આજે ને આજે લઈ આવો. ક્યાંથી લઈ આવું? આ વોશિંગ મશીનની વાત કરીને તો મને વાત યાદ આવી કે મારા કપડાં ધોઈ ધોઈને હાથ દુખવા માંડ્યા છે. પણ તને એમ નથી થતું કે વોશિંગ મશીનનો ખર્ચો કરવો અને એ કોઈક વાર તો બગડી જશે, પણ આ વહુ લાવશું ને એ તો એવી ને એવી આખી જિંદગી રહેશે. બેટા રોનક તું વાત સાંભળ ને, સમજી જા ને, માની જા ને. જો મમ્મી તમે કહેતા હોય ને તો તમારા માટે છે ને હું જીવ આપી પણ શકું અને કોઈનો જીવ લઈ પણ શકું. પણ તમે જે આ વાત કરો છો ને એ મને મંજૂર નથી. કે એવી રીતે ઉતાવળે લગ્ન હું કરવા નથી માંગતો. પહેલા હું છોકરી જોઈશ, એને મુલાકાત કરીશ, પછી મને જો ગમે ને મારે લાયક હશે તો કંઈક વિચારશું. બસ મને આ જ આશા હતી કે તારી માનું મેણું ભાંગી અને તું લગ્ન કરે. એટલે કે આજે ને આજે માટે આ નથી પાડી મેં હા પાડી, પણ છોકરી ગમશે પછીની વાત કરી. વાત કરે છે.
દીકરા મારા તું તો શું ના પાડતો હતો, પણ જો તારા માટે છોકરી શોધીને લગ્ન તો કરીશ જ તારા. હું આ રીચુડીનું જે બોલે છે ને એ મેળું ભાંગીશ જ. ખબર પડે કે હું કેવી સરસ વહુ લઈ આવી છું એના કરતા. હમ. શું કે ભાઈ, કેમ છે? મજામાં. તું કેમ છે? અત્યારે સારું છે. ગાડી અડી ગઈ હોત ને તો કદાચ સારું ન રહે. ભાભી બહુ બોલતા લાગે છે ને? હા, ના એવું કંઈ નથી. હા, ઘરે જ જતા હતા. બરાબર છે, તને બરાબર કંટ્રોલમાં રાખે એવા લાગે છે ને? એને કંટ્રોલમાં રાખવું કે ન રાખવું, પાડોશીને બરાબર રાખી શકો એમ છું. ઓહો, જો ના ના, એ તો આ શું જરાક કરે તું? ક્લચ છૂટી ગયો બંધમાં. આદિ, લોકોને ગાડી ન આવડતી હોય તો શું કામ લઈને નીકળી જતા હશે બહાર? તું શું કામ બોલે છે? હા હા, તું આને ઓળખતી નથી. ઓળખાણ આપ આપ, બરાબર આપ. અમે નાનપણના ફ્રેન્ડ હતા, પણ છે ને આદિના હવે લગ્ન થઈ ગયા એટલે લાગે છે ભૂલી ગયો. હા, ના ના એવું કંઈ નથી. આ તો હું થોડો કામમાં વ્યસ્ત રહું છું અને એટલા માટે હવે તમને લોકોને મળી નથી શકતો. હા, દેખાય છે કેટલો વ્યસ્ત છે. આ નવરો પડવા દે તો ને. હા. તો ભૂલ કરીને તમારે લગ્ન કરી લેવાય ને આદિ સાથે. મને શું રોકો છો? એની બદતમીજી જોઈ તમે, કેવી રીતે સામે જોવે છે, કેવી રીતે વાત કરે છે. તું એને ઓળખતી નથી એમ તો કહું છું તને. હા, એટલામાં બધા એનાથી ડરે છે અને તું ના બોલે તો વધારે સારું. માય ફૂટ. જો મને છે ને આવા લોકો પસંદ નથી, એને કહી દો અહીંયાથી નીકળી જાય, એ તો પછી અરે એ નહીં નીકળે તો આપણે નીકળી જ જશું ને. મને કહો ને, શું મારી વાત કરો છો કઈ? આ તો કઈ નહીં. ચલો નીકળીએ અહીંયાથી. અરે એક મિનિટ હો, હું વાત કરું છું ને, હા રોનક, જો તું ગુસ્સો નહીં કર. પ્રેમથી વાત કરું છું તો માથે ચડતી જાય છે. હા, એવું કંઈ નથી. આ મારી વાઈફ છે ને તું આવી રીતે ગુસ્સો શું કામ કરે છે? હું તો મજાક કરતો હતો આદિ. આપણે તો ફ્રેન્ડ છીએ ને, તો મસ્તી ભાભી કરતા. સાથે મસ્તી તો કરી શકાય ને. હા, અને હા. ભાભી તમારી સાથે મસ્તી તો કરી શકું ને. અને મારી મસ્તી છે ને બહુ અઘરી હોય છે હો. ક્યારેક આદિ ઘરે નહીં હોય ને તો બહુ ભારે પડે મારી મસ્તી. મેં સારા લોકોની એવી એવી મસ્તીઓ કરેલી છે ને. પછી દેખાય જ છે, હે ને, મોઢા ઉપરથી ખબર પડે જ છે કે જોકર જેવો લાગે છે. મસ્તી કરવાની બહુ ટેવ હશે. મને બહુ જ આદત છે. આ જોકરની કોમેડી છે ને બહુ અઘરી હોય છે. જોવું છે તમારે? તારે શું જોતું છે? તું એ કે ને, મારી સાથે વાત કર ને. અહીંયા શું કામ વાત કરે છે? મને એ નથી સમજ પડતી કે તારા લગ્ન શું થઈ ગયા? તમારા ઘરમાં બધાને આટલો બધો પાવર કેમ આવી ગયો? એવું ક્યાં છે? હા, જો લગ્ન થઈ ગયા તો એમાં પાવર શેનો કરવાના અમે? અને અમે લોકો તો ખુશ છીએ, બીજું કંઈ નહીં. આપણે તો પાડોશી છીએ, નાનપણના મિત્રો છીએ અને તું મારી ખુશીમાં સામેલ થવો જોઈએ ને. આ તો મારી મમ્મી આવી હતી ને તમારી ખુશીમાં સામેલ થવા માટે, પણ તારા મમ્મીએ બહુ બધું સંભળાવ્યું કે રોનક તો કઈ કામ ધંધો નથી કરતો, રોનકના લગ્ન નથી થતા, આવી રીતે આદિ અમારો સેટ થઈ ગયો. હા, ના 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 ના, મમ્મી સાથે હું વાત કરી લઈશ અને એમને પૂછીશ. એવું કંઈ નહીં કીધું હોય, એમને ખબર જ છે. હા, એટલે તું એમ કહે છે ને કે મારી મમ્મી ખોટું બોલતા હશે બોલી ને? શકે, બની શકે કે તમારા મમ્મી ખોટું બોલ્યા હોય. ના 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 ના, ના ના ના, શું મ- હિરલ આંટી ક્યારેય ખોટું ના બોલે. એટલે હિરલ આંટીને કઈ સમજવા ફેર થયું હશે. મમ્મી કઈ બીજું કહેતા હશે કે હવે તારે પણ સારી છોકરી ગોતીને લગ્ન કરી લેવા જોઈએ. છોકરી કોઈ આપતું નથી કે પછી? એમાં એવું છે ને કે મને જેવી છોકરી ગમે છે ને એના તો લગ્ન થઈ ગયા છે, હમણાં જ થયા છે. તો હવે બીજી એની કોઈ બહેન કે હોય ને મળી જાય તો ચાલે. છે કોઈ તમારી બહેન? હા, કેવી વાત કરે છે તું? આદિ, હા, જો હવે આને મોઢું સંભાળીને વાત નહીં કરીને તો મોઢું તોડી નાખીશ. અરે ના ભાઈ, મારી બેનની શું વાત કરે છે? કે જે કરતો હોય ને એ કર. ચાલ, જવા દે ને હવે. તું શું કામ મગજમારી કરે છે? એ મસ્તી કરે છે. આવી એનો મસ્તી હોય. સ્વભાવ જ એવો છે. આવો સ્વભાવ હોય. હા, અરે ભાભીને ખોટું બહુ લાગી જાય છે. ભાભી આપણો તો સંબંધ જ એવો છે. હું એનો મિત્ર છું, તમે મારા ભાભી છો, હું તમારો દિયર. અમે સરખા જ છીએ, પણ દિયર માનો ને તો આપણે તો મસ્તીનો વ્યવહાર હોય ને, તો હું મસ્તી તો કરી શકું ને. અને ભાઈની સાડી સાથે તો મસ્તી થાય જ ને. વેકેશનમાં આવે તારી સાડી તો બોલાવજે મને. ચાનો મારો દેર, ચાની તારી ભાભી. હા, તારે અને મારે શું લેવા દેવા છે? મને ભાભી નહીં કહેતો,
ઓકે. બેન કહીને બોલાવજે ને તો બોલાવતો નહીં. આદિ હું જાઉં છું, જલ્દી ઘરે આવો. હા, મીરા જો હું પણ આવું જ છું. રોનક આવી રીતે વાત ન કરાય. અને ઓ ઘરવાળી કંટ્રોલમાં ન રહેતી હોય ને તો બીજાને સલાહ ન અપાય. એ કઈ રીતે વાત કરે છે તને દેખાતું નથી? મને સલાહ આપે છે હે? જો હું સોરી કહું છું ને. તારા સોરીનું શું અથાણું નાખું? હા, મમ્મીએ જે કંઈ પણ કીધું આને કે સોરી કે ભૂલી જાય. આને કે સોરી કે સોરી કહી દે ને. સોરી સોરી યોર સોરી માય ફૂટ. મીરા કહી દે ને હવે. હા, અહીંયા આપણે પાડોશમાં રહેવાનું છે ને. હા, હું કહું છું ને રોનક, જો મેં સોરી કહી દીધું, બસ આ વાતને તું ભૂલી જાજે અને ગુસ્સો નહીં કરતો પ્લીઝ. જો આવું નહીં કર રોનક, પ્લીઝ તું આવું શું કામ કરે છે? આવી ગયા બહુ બેટા. હા મમ્મી. પણ શું થયું? કેમ આટલા ગુસ્સામાં છો? મમ્મી આપણા સામેવાળા છે, એક નંબરનો બદતમીઝ છોકરો છે એમનો. મને લાગ્યું કે પણ મારી દઉં. અરે એવું ના કરાય. તું એને ઓળખતી નથી. એ કઈ કામ ધંધો નથી કરતો અને એ છે ને ગુંડો છે ગુંડો. આ બધા એનાથી ડરે છે. ગુંડો હોય તો મારે શું? મમ્મી પાડોશી હોય તો કેવા હોય? મળે ત્યારે શાંતિથી વાત કરે, ખબર અંતર પૂછે, અને આ તો જેમ ભાવે એમ બોલતો. જો બેટા તારી વાત સાચી, પણ આટલો બધો ગુસ્સો નહીં કરવાનો. આપણા એના મમ્મી સાથે સારા સંબંધ છે. અરે ધડ કરતી હતી. પેલા એ કઈ કહી દીધું તો એના ઉપર તો કેટલું બોલવા લાગી. એની સામે જવાબ આપતી હતી અને ગુસ્સામાં પાછી. અને આપું જ ને મમ્મી, એની નજર કેવી ગંદી હતી ખબર છે? કેવી રીતે મારી સામે જોવે, કેવી રીતે બોલે, અને બોલવાની તો ભાન જ નથી એને. મને તો લાગ્યું કે તમાચો મારી દઉં. અરે એવું ના કરાય. આ બધી ભૂલ તમારી જ છે. તમે શું કામ હિરલ આંટી સાથે ઝઘડો કર્યો? એને કીધું મને કે તારા મમ્મી મને કહે છે કે કામ ધંધો નથી કરતો. અરે બેટા એવું નહોતું. હિરલ આવી હતી તો મેં કહ્યું, એને તારા લગ્નની વાત કરી એટલે મેં નોર્મલી કહ્યું કે આ કામ ધંધો કરતો થઈ જશે, જવાબદારી આવશે તો તમારા દીકરાના લગ્ન કરાવી દો. મમ્મીજી આદિ કઈ બોલ્યા જ નહીં. એમની જવાબદારી છે ને મને પ્રોટેક્ટ કરવાની. પત્ની છું એમની. અરે, પણ નહીં, સોરી તો બોલ્યો ને. મેં સોરી કીધું એને કે ભાઈ જે થયું એ ભૂલી જાય. મારા મમ્મીએ કઈ કીધું હોય ખોટું લાગ્યું હોય તો એના માટે આદિ સોરી નતું કહેવાનું. ઝઘડો કરવાનો હતો. એ જેવું બોલ્યો ને એવો જવાબ આપવાનો હતો. અરે પણ મીરા વહુ, તમે શાંત પડો. જો એ લોકો એવા છે, એની સાથે આપણે થોડી એવું થવાય. અને રહી વાત હા રોનકની, તો એ પહેલેથી એવો છે. હા, એ કોઈનું સાંભળતો જ નથી. અને સાંભળો, તમે આ બધો ગુસ્સો નહીં કરો, થોડા શાંત પડો, બધું સારું થઈ જશે. અને ખાસ કરીને એના મમ્મી સાથે સારા સંબંધ છે એટલે આપણે થોડું જતું કરવાનું. પડોશમાં રહેવું હોય તો સીધી વાત છે મમ્મી. આપણે કોઈ સાથે ઝઘડો થોડું કરાય? ન કરાય. શાંત રહેવાય અને થોડું જતું કરીએ એમાં જ સારું છે ને. હા, અને જો તમને ખબર છે કે મારો કે આદિનો સ્વભાવ ઝઘડાડું નથી. હા, શાંતિથી પતે ને ત્યાં સુધી વાતને શાંતિથી જ પતાવવાની. અને મને ખબર છે તમે પણ એટલે જ ગુસ્સે થયા હશો કે રોનક ન બોલવાનું બોલ્યો હશે, પણ એની બહુ વાતને મન પર નહીં લેવાની. હવે ક્યારેક મળે ને તો નથી ઓળખતા એમ રીતે નીકળી જવાનું. મમ્મી મને આદત નથી. લોકો મારી સામે કોઈ ખોટી વાત કરે ને તો મને સાંભળવાની આદત પણ નથી અને શોખ પણ નથી. જો હું મારો ગુસ્સો કંટ્રોલ કરું જ છું, પણ બીજી વાર એને કહી દેજો કે મારી સામે લવારી કરીને તો હું થપ્પડ મારી દઈશ. અરે એવું નહીં કરવાનું. હું કહી દઈશ, હું વાત કરી લઈશ એની સાથે. હા, આ તું એને સામે જોઈ જાય ને તો એને બોલાવતી જ નહીં. ચૂપચાપ છે ને ઘરમાં આવી જજે. બીજું કઈ નહીં. એની સાથે છે ને કઈ બોલવાનું જ નહીં, માથાકૂટ કરવાની જ નહીં. હા હવે નહીં કરું, પણ તમે છે ને થોડા સ્ટ્રોંગ બનો. હું છે ને હિરલને સમજાવી દઈશ બસ, કે બીજી વાર આવું તારી સાથે રોનક નહીં કરે, પછી આ ઝઘડો જ નહીં થાય ને બેટા. હવે વેરી ગુડ, સમજાવીને જ રાખજો તમે હિરલબેનને, અને તમે પેલા લુચ્ચાને. અને જો ન સમજ્યા ને તો હવે 108 ની તૈયારી રાખવાની. 108? એમરજન્સી નંબર. ટાટિયા તૂટી જાય તો શું કરવાનું? મારો ગુસ્સો બહુ તેજ છે. મગજ ગયું ને તો મારી દીકરાના ટાટિયા ભાંગી નાખીશ. અરે હીરા, આવું ન કરાય. આ ઝઘડો નહીં કરવાનો અને કોઈના તાટિયા નથી તોડવા આપણે. શાંતિથી બધું જ પતી જશે. હા, એ તો મતલબમાં બોલ્યા કરે પણ હવે નહીં બોલે. આપણે એને બોલાવશું જ નહીં તો એ શું બોલવાના છે? હા, નથી ગયું તમારા લોકોનું. એ મીરા બહુ, હવે ઘરમાં આવ્યા છો, ઘરમાં તો શાંત પડો. થઈ ગયું, જે બનવાનું હતું એ બની ગયું. સારું. હા,
મામી તમને યાદ કરતા હતા, એ તો કહેતા ભૂલી જ ગઈ. હા સારું. અને સાંભળો, હવે તમે થાકીને આવ્યા છો ને તો થોડી વાર આરામ કરો, પછી આપણે ચા નાસ્તો કરીએ. હા. થાકી નથી, અત્યારે જ ચા બનાવી નાખું, પછી રાતે બેસીને વાતો કરી. હા સારું. મમ્મી, આ બૈરા તો બહુ ગુસ્સાવાળી છે. પણ ગુસ્સો કરે આ જ. રોનક સાથે કેવી રીતે વાત કરતી હતી, હું એને રોકી રહ્યો હતો, અને પેલો જે ગુસ્સે થતો હતો, તમને ખબર છે ને એ કેવો માણસ છે. હું હા. કોઈ દિવસ એ સામે મળે ને તો શેરી બદલી નાખું છું. એ આમથી આવતો હોય તો હું પાછળના નાકેથી ચાલુ છું. વાંધો નહીં બેટા, હું મારી રીતે મીરા વહુ સાથે વાત કરી લઈશ અને હિરલને પણ સમજાવી દઈશ કે ખોટું મીરા વહુનું નામ ન લે. આ છોકરી હારી છે, આ નથી હારી. આ થોડુંક નાક ત્રાસું છે, આવી શું કામ વહુ લાવું? ઓલી કરતા તો હારી જ લાવવાની છે. હિરલબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારા પાવન પગલા અમારા ઘરે કઈ કામ હતું? કામ હતું એટલે જ તો આવી છું, નહીતર ના આવત. હા જુઓ હિરલબેન, આપણે આટલા વર્ષોથી પાડોશી છીએ, એકબીજા સાથે આટલા સારા સંબંધ છે, તો સમજાવો ને તમારા દીકરાને થોડું. લે, એમાં મારા દીકરાને શું સમજાવવાનું? અને આ પાડોશી બન્યા ને એ જ ખોટું છે. અમને એમ કે આ જરાક અમારા જેવા હશે તે અમે સંબંધ રાખ્યો. અમને ક્યાં ખબર હતી કે તમારા સ્વભાવ અને અમારા સ્વભાવમાં આસમાન અને જમીનનો ફરક હશે. જુઓ હિરલબેન, તમે ખોટું વિચારી રહ્યા છો. હમણાં મારી વહુ અને આદિ આવતા હતા તો રોનકે મારી વહુ સાથે બહુ ખોટું વર્તન કર્યું. એને સમજાવો ને આવું ન કરે. આપણે સાથે રહીએ છીએ, રોજ એકબીજાના મોઢા જોવાના, અને પછી આવું વર્તન કેવું લાગે? કેવું લાગે? અમને પણ એવું જ લાગે છે કે જ્યારે તમે તમારા વહુ આવી છે નવી નવાઈની, એના પર તમે અભિમાન કરો છો અને અમને મેળા છે બોલો છો ને, એટલે અમને પણ આવું જ લાગે છે. અમને નહોતી ખબર કે તમે આટલી સરસ, એટલે કે તમારા પ્રમાણે સરસ વહુ લાવ્યા છો અને આટલું બધું અભિમાન કરો છો. જોજો રીચાબેન, આ અભિમાન ધૂળમાં ન મળી જાય, કેમ કે તમારી વહુ કરતા મારી રોનકની વહુ એવી લાવીશ ને તાકી સોસાયટી જોતી રહી જશે. અરે મને કોઈ વાતનું અભિમાન નથી, અને હું ક્યાં કહું છું તો એ વિચારું છું કે રોનકના પણ જલ્દી લગ્ન થઈ જાય, એ પણ સેટ થઈ જાય. અરે આમ તેમ રખડે છે તો લગ્ન થઈ જાય ને તો જવાબદારી આવશે. ઓ રીચાબેન, તમે શું કહેવા માંગો છો? મારો દીકરો આમ તેમ રખડે છે, એક કામ ધંધો કરે છે, અને કાન ખોલીને સાંભળી લો, આ વાત મને ભલે કરી પણ સોસાયટીમાં કોઈ પણ ઈન બીન તીન પાટીને કરી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી, અને મારા દીકરા જેવો પણ કોઈ નહીં થાય. અરે પણ હું ક્યાં સોસાયટીમાં કોઈને કહેવા જવાની? તમારી વાત તમને ન કરું તો બીજા કોને કરું? આ વાત તમે મને કરી છે ને તો બૈરાઓની ટેવ હોય કે છે એક વાત એકને કરે ને ત્યાં સીમિત ન થાય, આખી સોસાયટીમાં ફેલાવે એ વાતને. એ તમારી ભૂલ છે. તમે વિચાર કરો ને હિરલબેન, હું શું કામ તમારા દીકરાની વાત કરું? રોનક મારા પણ દીકરા જેવો જ છે ને, તો હું એની વાત કરવા સોસાયટીમાં જવાની? આ તો રોનકે જે વર્તન કર્યું ને એનું કહેવા આવી છું કે જો સમયે સમયે બધું સારું લાગે. હવે તમે કહો છો કે કામકાજ કરે છે, કે બધાને ખબર છે આ સોસાયટીના નાકે બેઠો બેઠો બધા પર ટિપ્પણી કરતો હોય છે રોનક. એટલે કહું છું કે લગ્ન કરાવી દો, જવાબદારી આવશે તો આપણો કામકાજ કરવા માંડશે. તે આખા ગામને બતાવવાની જરૂર નથી કે મારો દીકરો શું કામ કરે છે, અને જો મારો દીકરો કામ ન કરતો હોય ને તો મારું ઘર ન ચાલતું હોય. ગામને તો વાતો કરવી છે. હવે જો આ વાત રોનકને કહીશ ને તો આખી સોસાયટીમાં ધમાલ કરશે, પછી મારું નામ ન લેતા. અરે પણ રોનકને ક્યાં વાત કરવાની જરૂર છે? કહો જ ને, તમે મારા મોઢે મારા રોનકના અવગુણ ગાઓ છો ને તે મને જરાય પસંદ નથી. આ તમારા આદિના વખાણ ન કરીએ અને એને જો ખરાબ બોલીએ તો તમને કેવું થાય? અરે પણ હું ક્યાં તમારા દીકરાના અવગુણ ગાઉં છું? તમે તો કહો છો કે ગામના સીમાડે બેસીને ટિપ્પણી કરે છે, એને એ જ કહેવાય છે. જુઓ, તમે ખોટું સમજો છો હિરલબેન. હું તમને સીધી ભાષામાં સમજાવી રહી છું કે
રોનકને થોડું સમજાવો. આપણે આડોશ પાડોશમાં રહેતા હોય. હવે જો આ થોડા દિવસ પહેલાં આપણા ગલીના નાકે પેલા મણિબા રહે છે, એમની સાથે ગેરવર્તન કર્યું. હવે 70 વર્ષના માજી સાથે આપણે ગેરવર્તન કરીએ તો સારું લાગે? સારું લાગે એટલે આ 70 વર્ષના માજીને ખબર નથી પડતી કે મારો દીકરો જ્યાં બેઠો હોય ત્યાં આમ કેવા ન જવાય કે અહીંયાથી ઉઠે અમારે બેસવું છે. મારા દીકરાનું કોઈ નામ લેશે ને તો એના હારા વાત નથી રહ્યા. અને તમે મહેરબાની કરીને મારા ઘરમાંથી જાઓ. તમને કોણે કીધું હતું અહીંયા આવવાનું? હિરલબેન, હું તો માત્ર તમારી સાથે વાત કરવા આવી હતી. તમે તો ઝઘડો જ કરવા માંડ્યા. તે કરે જ ને, હરી ફરીને મારા દીકરાનું નામ લ્યો છો. મારો દીકરો તમને નડે છે ક્યાંય? આ તમે અમને નડશો ને તો મારો દીકરો તમને નડશે, એ ધ્યાન રાખજો. અરે હું તમને સમજાવું છું અને તમે મારે જો- કોઈ સમજવાની જરૂર નથી અને મને બધી સમજ પડે જ છે. જઈ શકો છો. બીજી વખત મારા દીકરાનું નામ લીધું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. हरी हूँ मैं मुझे न छूना आ तो પેલા ચીટરિયાની ગાડી લાગે છે. ઓહ, આ ગાડી આપણાથી નહીં હટે. પણ મમ્મીને શું કામ બોલાવું છું? જેની ગાડી હોય એને બોલાવીએ તો? હિરલ આંટી, હિરલ આંટી, મેરી બુટ્ટી ક્યારે આવશે કોને ખબર? ઓય શું છે? હિરલ આંટી, હા તમારી ગાડી છે ને એ અમારા ગેટની સામે બિરાજમાન થઈ ગઈ છે ને, તો એને થોડી અહીંયાથી હટાવી દો. મારે કચરો વાળવો છે. હા, એટલે કે જ્યાં તમારા ગેટની સામે અમારી ગાડી બિરાજમાન છે ને ત્યાં તો રહેવાની જ છે. હિરલ આંટી, મેં તમને કહ્યું એ સંભળાયું નહીં? મારે કચરો વાળવો છે ને એટલે ગાડી હટાવી દો. અને કચરો વાળવો હોય ને તો સાઈડ પરથી વાળી દેવાનો, પણ મારી ગાડીને ખસાડવાની નથી થતી ગેટ પાસેથી. કેમ? તમે અહીંયાના સરપંચ છો, મંત્રી છો, પ્રધાનમંત્રી છો કે તમારી ગાડી ન હટે? મંત્રી નથી, પ્રધાનમંત્રી નથી, સરપંચ નથી, પણ આ સોસાયટીમાં અમારો એટલો બધો ધાક છે ને કે તને નહીં ખબર હોય. મારે ખબર પાડવી પણ નથી, સમજ્યા ને? તમે જે કરતા હોય ને એ કરો, જાઓ. એ ખબર છે, નવી નવાઈની એક તો નવી નવી વોવ આવી છે, તે લખણ ઝડકાવી દીધા. તારી સાસુને પૂછી જોજે, અમારી ગાડી વર્ષોથી તમારા ગેટની સામે જ પાર્કિંગ થાય છે. અને જો એને ખસાડવાની કોશિશ કરી છે ને તો તમારા લોકોની વાટ લાગી જશે. અરે અને વાહ. એ પણ મારો દીકરો લગાવશે. વાહ આંટી વાહ, એકદમ ગુંડી લાગો છો. આવા શબ્દ બોલો ને તો એમ જ લાગે કે કોઈ ટપોરી મારી સામે ઊભો છે. પણ જો હું તમને શું કહું છું, તમારે ચિંતા કરવાની જરૂર છે તમારી ગાડીની. વિચાર કરો, ક્યારેક કોઈનું મગજ ફરી ગયું અને ગાડીમાં પંચર પાડ્યું તો? ક્યારેક કોઈનું મગજ ફરી ગયું, ઘરમાંથી કેરોસીન લઈ આવીને છાંટ્યું ને ગાડીને આગ લગાવી દીધી તો? તું જેવું વિચારે છે ને કે કોઈકનો મગજ ફરશે તો ગાડીને દિવાસળી ચાપી દેશે યા તો પંચર પાડી દેશે, કોઈ માયકાલાલ આજ દિન સુધી પેદા નથી થયો કે અમારી ગાડીને પંચર પાડે કે કોઈ એવો વિચાર પણ કરે કે ખસાડી અમે. ઓહ, આ છે ને તમારાથી બધા બીતા હશે, પણ હું નહીં બીવું, સમજી ગયા ને? પાડોશી છો, પાડોશી થઈને રહો. મારી માં બનવાની કોશિશ એ કરે જ કહું છું કે પાડોશી છો ને તો પાડોશી બનીને રહો. નહીં તો શું કરી લઈશ તું? હા, સમજે છે શું તારા મનમાં? એ આ શું, તારી માના સંસ્કાર એવા છે કે મોટાઓને તું કારે કહેવાનું? હા, મારી માના સંસ્કાર એવા જ છે કે જો કોઈ બદતમીઝી કરે ને તો મોઢું તોડી નાખવાનું. ક્યારની સાંભળું છું તો બોલ 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 કરી જ જાય છે. જલ્દી નીકળ અહીંયાથી. ઓ મીરા, હા. બસ થઈ ગયું હો. મોઢું તોડવાનું કોને કહે છે? તને. હું મારા રોનકને વાત કરીશ ને તો તમારા બધા ઠોબડા તૂટી જશે. તારા રોનકની 1 2 3 ને 3.5 જા કહી દે. જોઉં છું હવે કે તું અમારા રોનકના સિકંજા મારી કેમ બચે છે. હવે છે શું, આવડો ગમતો 2.5 ફૂટનો ભઠ્ઠિયો છે તારો છોકરો અને તું 1.5 ફૂટની નીકળી પડ્યા છો ઝઘડો કરવા માટે. ચાલ, છોકરાને સમજાવીને રાખ કે મારી સામે નહીં આવે, નહીં તો છે ને ક્યારેક નું મોઢું તોડી નાખીશ. હા,
હવે જોઉં છું ખરા ખરીના ખેલ. આજ દિન સુધી મને એમ હતું કે હું રીચાના લીધે તમને લોકોને માફ કરું છું, પણ આ તો ફૂદીની ઘરવાળી, ફૂદકણો તારો ઘરવાળો એ તો એકદમ ફટ્ટુસ છે, પણ એની ઘરવાળી એટલે એકદમ હરામી માણસ છે. થેન્ક યુ સો મચ. અને સાંભળી લે, બોલ. પણ પેલું કહેવત છે ને કે શેરની માથે સવા શેર હોય છે. આ બધા તારા નાટક છે ને મારા રોનકને કહીશ ને બધા બંધ થઈ જવાના છે. શેરની માથે સવા શેર મેં સાંભળ્યું છે એટલે જ લાગુ પડ્યું ને. પોતાની જાતને શેર સમજીને માં દીકરો આખી સોસાયટીને બીવડાવો છો. હવે તમને ખબર પડશે કે સામે કોણ આવ્યું છે. અને સાંભળ મારી વાત, મારો ઘરવાળો ગમે તેવો હોય, વાંઢો તો નથી ને. ઘરવાળી છે એની પાસે જીવન જીવવા માટે. અને અમુક છોકરાઓ બિચારા કુંવારા ભટકે છે, માના ઠેકાણા નહીં, બાપના ઠેકાણા નહીં, અને બાયડીના તો નામો નિશાન નથી જીવનમાં. બરાબર છે, મારો દીકરો વાંઢો ભલે રખડે પણ તારી જેવી ખેકડી તો નહીં જ લઈ આવું. એકદમ હેલ્ધી લઈ આવીશ, જોજે ને તું. મેં ક્યાં તારી કરતા પણ સારી. મેં- અને સાંભળ, તારી સાસુની જેમ મને મેણા મારવાની કોઈ જરૂર નથી. તને એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ, આ તે મારી સાથે પંગો લીધો છે ને તો હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ કરાવી લેજો, કેમ કે ટાટિયા ભાંગશે ને તો પૈસાનો વેત નહીં રહે ત્યારે. અરે લે, મને તો આજે ખબર પડી કે આ તમે લોકો ઇન્સ્યોરન્સના કમિશનના ધંધા કરો છો. મને શું ખબર, નહીં તો તમારી પાસે જ આવત ને કે મને ઇન્સ્યોરન્સ કરી આપો. ના ના, અમે કમિશનના ધંધા તો નથી કરતા, પણ તમારો જે એજન્ટ હોય ને એની પાસે કરાવી લેજો, એટલે ખબર પડે કે તમારું કેટલું ઇન્સ્યોરન્સ આવે એમ છે ને તમારે કેટલી વ્યવસ્થા કરવાની પૈસાની. કેટલી વાર ભસતો હવે મારી સામે ઊભા રહીને ભાવ 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 ભાવ. સાંભળો, ઘરે જાઓ, ચાવી લઈ આવો, ગાડી હટાવો, અને જો ગાડી આજની તારીખમાં ન હટીને તો ગાડી બીજી વાર અહીંયા જોવા નહીં મળે. હવે હું પણ જોઉં છું કે મારા દીકરાની ગાડી આ ઘરથી કેવી રીતના ખસે છે. અને સાંભળજે, આ બધી મગજમારી તમને લોકોને ભારે ન પડે. ઓકે, સમજે છે શું પોતાની જાતને? મારા ફળિયામાં ગાડી પડી હોય તો હટાવી તો પડે જ ને. દાદાગીરી કરે છે. રોનક હટ. જાણે પોતાના મનમાં સમજે છે શું? 1.5 ફૂટડી હવે હાથમાં આવીને તો ટાટિયા જ ભાંગી નાખવા છે. મીરા, મીરા, હા શું થયું? મને ખબર પડી કે તે હિરલ આંટી સાથે ઝઘડો આંટી આંટી માય ફૂટ બટકી 1.5 ફૂટડી કયો ને. કેવું બોલે છે તું? જરાક તો વિચાર કર, એવું ના કહેવાય એમને. અરે મારો કઈ વાક નહોતો આદિ. હું સવારે કચરો વાળવા બહાર નીકળીને તો ત્યાં એના 2.5 ફૂટિયા એના છોકરાની ગાડી બહાર પડી હતી. એટલે મેં એમને કહ્યું કે હિરલ આંટી પ્લીઝ રોનકને કહો કે આ ગાડી હટાવી લે એટલે હું કચરો વાળી લઉં. તો મેં શું ખોટું કહ્યું? ખોટું કંઈ નથી કહ્યું, પણ એ ગમે ત્યાં ગાડી મૂકે એને કોઈ નથી કહેતું. અને ત્યાંથી સાફ નહીં કરવાનું, ગાડીની આજુબાજુમાંથી સાફ કરીને અરે પણ શું કામ? એની પાસે ઘર નથી, એની પાસે સ્પેસ નથી, તો એની ગાડી આપણા ઘરમાં મૂકવા આવે? કાલ સવારે આવીને છે ને બેડરૂમમાં બેડ ઉપર ગાડી મૂકશે. એવું કોઈ ન કરી શકે. ગાડી અહીંયા સુધી આવી જ ન શકે. અને આમ પણ એની સાથે કોઈ મગજમારી નથી કરતું. તારે એની સાથે બોલવાની શું જરૂર હતી? મને તો એ નથી ખબર કે સોસાયટીમાં લોકો એનાથી બીવે છે કેમ. જો બધાને બધી ખબર જ હોય, બધા છે ને ઝઘડો કરવાથી ડરતા હોય, અને મને છે ને જરાય આમાં રસ જ નથી. તને ખબર નથી હવે આ રોનક શું કરશે? શું કરશે? એને ખબર પડશે કે તે એના મમ્મી સાથે ઝઘડો કર્યો છે તો કોઈને હાથમાં નહીં રહે, અને આપણા ઘરે આવીને મોટી બબાલ થવાની છે. જોજે. અરે એનાથી જે થાય ને એ કરી લે, હું જવાબ આપી દઈશ. અને હું તો તમને કહું છું કે ખોટી રીતે કોઈથી ડરવાની જરૂર નથી. માણસ છીએ, આપણો પણ હક છે પૂરો બોલવાનો. હક છે, હું ક્યાં ના પાડું છું, પણ એમને પ્રેમથી કહેવાય. એ લોકો બધા છે ને એને આપણે ફૂલાવીએ ને તેમ ફૂલી જાય. આપણે એને વધારે મતલબમાં ગુસ્સામાં એની સાથે વાત ન કરાય. આદિ મેં પહેલા પ્રેમથી જ કહ્યું હતું બાપા. તમને ખબર છે ને કે હંમેશા પહેલા હું પ્રેમથી બોલું, અને જો પ્રેમથી ન માને ને તો પછી મારો મગજ ફાટી જાય. માનું છું કે તારો મગજ ગુસ્સાવાળો છે, પણ જરૂરી નથી ને કે આપણે ગુસ્સો કરવો જ જોઈએ. અને તને જતું કરતા નથી આવડતું, પણ ધીમે ધીમે શીખી જઈશ. શું કામ એ લોકો સાથે મગજમારી કરે છે? અમે કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ. અમારા પપ્પાએ છે ને 20 વર્ષ સુધી મને એવું શીખવાડ્યું કે સિંહણ કેવી રીતે જીવે, એકદમ ખુલીને. પોતાનો વાંક ન હોય તો નહીં માનવાનો. અને અહીંયા આવીને તો તમે મને હવે બિલાડી બનાવવાની તૈયારીમાં છો. ના, હું તને બિલાડી બનાવવા નથી માંગતો, પણ હું તને કહું છું કે જો આ બધા સાથે આપણે કોઈ મગજમારી ન કરવાની હોય. અને તું હિરલ આંટીને પણ નથી ઓળખતી. એ આખી સોસાયટીમાં છે ને આખા બોલા કહેવાય છે, પણ મમ્મી સાથે એને ભળે છે. શું કામ? કારણ કે મમ્મી એને છે ને બધું જતું કરે. હા કરે એટલે ને. હું તમને શું કહું છું, મારી પાસે મસ્ત આઈડિયા છે. આઈડિયા? કેવો આઈડિયા? તમે આજે સાંજે ઘરે આવો ને
એટલે એક બોટલમાં પેટ્રોલ લેતા આવજો. પેટ્રોલ ન મળે તો ડીઝલ, એ ન મળે તો કેરોસીન તો મળશે ને, લઈને આવજો. અને એક બાકસ લેતા આવજો. માચિસ કિતની લી? ફિર દેખતે હૈ. એટલે એનું કરવાનું શું દેખતે હે એટલે તું કરવા શું માંગે છે? अब હિરલને નહીં સળગાવું, એના છોકરાને નહીં સળગાવું, પણ આ ગાડી આજે આપણા ડેલા પાસે મૂકે ને એટલે રાતે છે ને એની ગાડીમાં આગ લગાવી. અરે અરે આ કેવી વાત કરે છે? તને કઈ ખબર પડે છે? કેમ ઘરમાં લગાવું? ઠીક અરે છે, ઘર શું કામ કોઈનું બાળવું છે? અને તો ઝઘડો ઉલટાનો ડબલ વધશે. 4 ગણો થાય ને તો પણ હું બીતી નથી. હવે બીજી વાર આપણા ઘરની સામે ગાડી રાખીને એટલે એની ગાડીને હું સળગાવી દઈશ. મીરા સમજવાની કોશિશ કર પ્લીઝ. જો એ લોકો સાથે આપણે કોઈ માથાકૂટ નથી કરવી, આપણે અહીંયા રહેવું છે. અને હું જ્યાં તને શું કહું છું, આપણે છે ને એક કામ કરીએ, 4-5 ગુંડા બોલાવીએ. એ લોકો માસ્ક પહેરીને આવશે અને હિરલ અને એનો છોકરો છે ને એના ટાટિયા ભાંગી નાખશે. કોઈને ખબર નહીં પડે કે આવું કાંઈ મેં કર્યું છે. એકવાર એના ટાટિયા ભાંગી જાય પછી ઝઘડો કરવા અહીંયા કેમ આવશે? ના ઝઘડો થાય, ના ગાડી ચાલે કે ના બોલે. કેમ રહ્યું? બિલકુલ બકવાસ, એકદમ બકવાસ. હું તો કહું છું તું થોડા દિવસ તારા પિયર જતી રહે. આ ઝઘડો થયો છે ને હમણાં એ તને જોશે નહીં ને એટલે શાંત પડી જશે ને મમ્મી બધું સંભાળી લેશે. આ તું જ્યાં સુધી અહીંયા હશે ને ત્યાં સુધી ઝઘડો વધશે જ. આઈડિયા! પિયર જઈને ત્યાં જઈને એને સોપારી આપી દઈશ. સુપારી બે મા દીકરાનું મર્ડર કરી નાખશે. અરે મને શું ખબર, હું તો અહીંયા હતી જ ને, હું તો પિયરમાં હતી ને. કેવી ગુંડા જેવી વાતો કરે છે. આપણે કોઈ દિવસ આવું વિચારી પણ ન શકીએ અને તું આવું બોલે છે. ભૂલ તમારી છે, તમે બોલતા નથી ને એટલે મારે આવું કરવું પડે છે. અરે તમે પુરુષ છો, તમારે થોડું સ્ટ્રોંગ બનવું પડે. મારે સ્ટ્રોંગ નથી બનવું, હું બરાબર છું. મને કોઈ કઈ કહી દે ને તો હું સાંભળીને જતો રહું છું. એ લોકો સાથે મગજમારી નથી કરતો. ઠીક છે, તમારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન? કાં તમે સ્ટ્રોંગ બનશો અને કાં હું એ લોકોની ગાડી સળગાવીશ. મીરા પ્લીઝ સમજવાની Strong કોશિશ બનશો કે કર. નહીં? હા સ્ટ્રોંગ હું બની જઈશ પણ ગાડી સળગાવવાની વાત તો રહેવા દેજે. ચાલ હું તને થોડા દિવસ માટે તારા પિયર મૂકી આવું જેથી કરીને છે ને આ ઝઘડો શાંત ન થાય ત્યાં સુધી તને અહીંયા લાવી જ નથી. મારી ઈચ્છા નથી. ઈચ્છા થશે ને તો હું જાતે જતી રહીશ, જાતે આવી જઈશ. પાછળથી એ લોકોનું મર્ડર થાય ને તો સમજી લેજો કે મેં જ કરાવ્યું છે. અરે તને મારે કેવી રીતે સમજાવી? જરાક તો વિચાર કર. તું પણ એ લોકો જેવી થઈ ગઈ છો. તો સ્ટ્રોંગ બનશો, સ્ટ્રોંગ જ છું હું. બોલશો એની સામે, હા બોલવાની કોશિશ કરીશ. ખોટું સહન નહીં કરો. તું સહન ક્યારેક કરવું પડે. નહીં કરો. નહીં કરું પણ તું બોલતી નહીં કઈ. હું બધાને જવાબ આપી દઈશ, હું વાત કરી લઈશ. તને કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજે, મમ્મીને કહેજે, પણ તું કઈ ના બોલતી. ઠીક છે, અને તું ઘરની બહાર પણ ન નીકળતી. ઠીક છે. હા, 5 પૈસાના લોકો મારા દીકરાને ગમે તેમ બોલી જાય છે. આવા દે રોનક, પછી ખબર પાડું છે એ લોકોની કે શું હાલત કરે છે એના. હદ કરી છે હવે લોકો. હા એટલે તમે એમ કહો છો કે તમે ભાડું ભરો છો એટલે ઘર તમારું થઈ જાય એમ? આમ જોઈ તું મને ઓળખતો નથી, સીધી રીતે વાત કર. જો 2 દિવસમાં ઘર ખાલી ન થયું ને તો મારે રૂબરૂમાં આવવું પડશે અને હું આવીશ ને તો તને મોંઘું પડશે. ઘર ખાલી કરી નાખશે. હા તમે કેમ અહીંયા ઊભા છો? ક્યાં ખોવાયેલા ક્યાં છો? ક્યાંય ખોવાય નથી. આ ગામના લોકો આપણને 2 પૈસાના લોકો આપણને કહી જાય ને એટલે મને ગુસ્સો આવે છે એ લોકો પર. કોની આટલી હિંમત થઈ કે તમારી સાથે આવી વાત કરી? અને ખબર જ છે ને કે હરી ફરીને કોનું નામ આવે છે? નામ બોલો ને. આ મીરા, આજકાલની આવેલી વહુ, એટલે કે તારા દોસ્તારની ઘરવાળી. જેમ ફાવે તેમ મને બોલી ગઈ છે. આ કોઈની સોસાયટીમાં હિંમત નથી થઈ અત્યાર સુધી કે રોનકની માને કાંઈ પણ બોલી જાય. પણ તમે સાંભળીને આવી ગયા, તમને કઈ ભાન નથી પડતી? 2 તમાચા ના લગાવી દેવાય ત્યારે. રોનક, હું એને સંભળાવીને તો આવી જ છું કે આ બધી વાત હું મારા દીકરાને કરીશ ને તો તમારા ઘરના જેટલા સભ્યો છે ને એ બધાનો ઇન્સ્યોરન્સ કરાવી લેજો. કેમ કે મારા દીકરાને કહીશ ને એટલે તમારા લોકોના ટાટિયા સાજા નથી જ રહેવાના. તો જેટલા ઉપરના વધે ઘટે નહીં એ પણ પૈસા ભેગા કરી રાખજો. બરાબર છે. આ ફુદ્દુની ઘરવાળી છે ને વધારે પડતી જ પાવર કરે છે. મને પણ છે ને ગમે તેમ બોલતી હતી. એ તો એ દિવસે મેં આદિના લીધે જવા દીધું. મને એમ કે નવા લગ્ન થયા છે ને ગમે તેમ તો મારો નાનપણનો ભાઈબંધ છે એટલે મેં જવા દીધું.
પણ મને લાગે છે કે હવે એને બતાવવું પડશે કે હું કોણ છું. દીકરા મને એ ખબર નથી પડતી કે આ બે કોડી એની વહુ આપણને સોસાયટીની વચ્ચે ગમે તે બોલીને જાય. આટલા વર્ષોથી આપણે સોસાયટીમાં રહીએ છીએ, આપણા મા દીકરાનું નામ તો જો, એક નામ પડે ને તો પડઘા પડવા માંડે, અને કોઈ આપણને કોઈ જેવા તેવા કહીને નથી જતા, આપણા સામે ઊંચા અવાજે કોઈ વાત નથી કરતા. અને કાલ સવારની આવેલી મને જેમ ફાવે તેમ બોલી ગઈ છે. એમ કહે છે કે તારા દીકરાને સમજાવી દે છે, નહીંતર એના હાડકા ખોખલા ન કરી નાખું. તારા પગ ભાંગવાની વાત કરી છે, એટલા માટે મારો મગજ ગયો અને કહ્યું કે તું તારા ટાટિયા સંભાળીને રાખજે. તારા ટાટિયા અને તારું ધડ અલગ ન થઈ જાય ને તો મારું નામ પણ હિરલ પટેલ નહીં. એણે તમને એવું કહ્યું કે એ મને મારશે, હા દીકરા, મારા ટાટિયા ભાંગી નાખશે. હા. ગાંડી થઈ ગઈ છે આ. હવે મારું મગજ જાય છે, શું કરવું શું છે, એને ગાયબ કરાવી દઉં, ઉપડાવી લઉં. ઉપડાવશે ને તો કઈને ખબર નહીં પડે, પણ એવા હાલત કરવાના છે મીરાના અને એની સાસુના અને તારો દોસ્તાર છે ને એને પણ ખબર પડે ને કે આ લોકોની સાથે મગજમારી કરવામાં કોઈ ભલી વાર નથી. અને તારી ગાડી વર્ષોથી એના ઘરની સામે જ પડી રહી છે ને તો પણ તારો દોસ્તાર કે એની માં કાંઈ નથી બોલ્યા. પણ આ એની કાલ સવારે આવેલી વહુ કહેતી હતી કે ગાડીની જો તમારી શું હાલત કરું છું, મારી ગાડી ગાડીને સળગાવવાની વાત કરી છે. મારી ગાડી સળગાવશે. હા, અરે એને ઊભી ઊભી ના સળગાવી નાખું, મારી ગાડી સળગાવવાની વાત કરે છે. અને આ ફુદ્દુ ઘરવાળી હચવાતી ન હોય તો લગ્ન જ ના કરાય ને. સાલી આવી રીતના બોલે છે, એને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? કોણ કોણ હતું હાજરમાં ત્યાં? એની માં હતી જાડી પેલી? જાડી નહોતી કે તારો ફૂદુડો પણ નહોતો. આ એક જ કોણ જાણે ફુદાકા મારતી હતી. એને હજી ખબર નથી કે હું અને મારો દીકરો કઈ ચીજ છીએ, એને કોની સાથે આ બધી છેડછાડી કરી છે. એક મિનિટ હા. એ હા, હવે કહી દીધું છે 2 દિવસમાં ઘર ખાલી થઈ જશે. કીધું ને કે થઈ જશે. ભરોસો નથી મારી ઉપર? રૂબરૂમાં વાત કરું આવીને? એને ફોન કરીને મારું નામ આપ, અને ન કરે ને તો મને ફોન કર. એમ પણ આજે હું બહુ મૂડમાં છું, આજે ગમે તેના હાડકા ખોખરા કરી નાખું એમ છું. તો મારા હાથમાં બહુ ખંજવાળ આવે છે, તો એની સાથે વાત કર, અને ના પાડે ને તો મને ફોન કર. રોનક, ગમે તે થાય પણ આમ એ કોડીની મીરાને સબક તો શીખવાડવાનો જ છે કે આપણે બંને કઈ ચીજ છીએ અને એને કોની સાથે પંગો છેડ્યો છે. એક કામ કરો, ચાલો અત્યારે જ એ ફુદ્દુનો છે ને આજે જ ફેસલો કરી નાખું, અને પેલી નકચડીયાની ઘરવાળી છે ને એનું તો નાક વાટી નાખું, અને પેલી જાડી વચ્ચે આવી ને તો એને પણ આજે નહીં છોડું. આજે હું કોઈની ઇજ્જત નહીં રાખું. મારી માને ગમે તેમ બોલે છે ને હું જોઈ લઉં છું. રોનક, આજે તો છોડીશ નહીં. એ ફુદ્દુ, બહાર નીકળ. એ જાડી, એ છછુંદર, ક્યાં ગયા બધા? અહીંયા આવ. શું થયું રોનક? બહુ પાવર આવી ગયો. ના હું ક્યાં પાવર કરું છું? બોલાવ, બોલાવ તારી માને ને તારી ઘરવાળીને બોલાવ, બહાર બોલાવ. અરે પણ હું વાત કરું છું ને તમારી સાથે. તારી સાથે વાત નથી કરી. આપણે રોનકભાઈને સમજાવો ને ગુસ્સો કરે છે. શેની સમજાવું? તારે સમજાવવું હોય ને તો તારી ઘરવાળીને સમજાવ. અરે પણ તમે સમજતા કેમ નથી? આવી રીતે તમે જોર જોરથી બોલશો, બધા સાંભળે છે. એ તો ભલે સાંભળે, પેલા બહાર બોલાવીને વાત કરી. એમ મારી માને ગમે તેમ બોલવાની હિંમત કઈ રીતે થઈ? ભૂલ થઈ ગઈ. ઓળખતો નથી તું મને? ઓળખું છું બરાબર. મમ્મી આવો. બેટા શાંત થા. આમ શું કામ અકળાય છે? શું કામ અકળાય છે એટલે? તમે કેવા શું માંગો છો? આ તમારી વહુને સમજાવો ને. અરે હિરલ મારી આંટી. વહુએ શું કર્યું? શું થયું એટલે? આ તારી વહુએ મને લુખ્ખી ધમકી આપી છે. જુઓ હિરલબેન, એની ઉંમર અને તમારી ઉંમરમાં તફાવત છે કે એ નહીં? જ કહું છું. આ તારી વહુએ મને તુકારો કર્યો છે. એ તો મારા દીકરાને હજી કીધું નથી. ઘડિયાળ શું કામ કાઢે છે? હા, આ ઘડિયાળ કાઢવાની કઈ જરૂર નથી. હવે તારે સમય જોવાની જરૂર નથી ને, એટલે તારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. જુઓ. તમારો બધાનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. આપણા જૂના સંબંધને ભૂલી ન જવાય. હા. તમે આવું કેવી રીતે કરી શકો? તો બધું એ તારી બાયડીને સમજાવાય. અરે પણ મારી વહુ શું બોલી? આટલા બધા શું કામ ઉગ્ર થાવ છો તમે? તારી વહુએ અમારી ગાડી સળગાવવાની વાત કરી છે.
અરે પણ જો તમારે એ તો ભૂલમાં કીધું હતું આ ગાડી સળગાવવાની વાત કરી ખાલી ગાડી સળગાવ- વહુની વાત છોડો. તમે શું બોલ્યા હતા? હું ગુંડો છું? ના, 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 મારા ના. લગ્ન નથી થતા? ના ના આવો ને, અહીંયા આવો. ના ના જો લગ્ન નથી થતા ને મારા? અહીંયા આવો ને, આગળ આવો. રોનકને ગુંડો ગુંડો આગાર્યો ગુંડા શું નથી. છે રોનક શું છે? આવી. એ મીરા શું છે શું હા અરે તું શું કામ બહાર આવી એક નંબરનો લુખ્ખો કોને કહે છે લુંડી હે ફૂટડી જો હું હવે છોડીશ નહીં આને. હું આજે આને પતાવી દઈશ ના, છું. ના, ના. જો અરે યાર સમજતી કેમ નથી આ વાતને વધારે છે શું કામ તું હા મીરા બહુ જવા દો ને એક મિનિટ. આપણે ઠીક છે હું વાતને પૂરી કરું તું જા અંદર જા જુઓ આ જોયું ને એની આ તારી સામે કેટલું બોલતી હતી મારા દીકરાને ને મને. એક મિનિટ હું વાત પૂરી કરું છું ને તું સમજ ને મીરા મારી વાત સમજવાની કોશિશ કરો હું પ્રેમથી તમને સમજાવી રહી છું કે જો આપણે છે ને અહીંયા ઝઘડો પૂરો કરી નાખીએ આજ પછી હું તમને ક્યાંય નડીશ નહીં અને જો તમે લોકો મને નડ્યા ને તો તમારું બંને મારા દીકરાનું મર્ડર કરાવી નાખો છે તું ના ના હા, રોનકભાઈ એ થોડું એવું કઈ કરી શકે હા જુઓ ઈ તમે બોલો ને. મોકલ એને આગળ. હું લેડીઝ પર હાથ નથી ઉપાડતો, પણ આજે હું ઉપાડીશ. મારી વાત સાંભળો હા, તું સમજવાની કોશિશ કર ને હા, મીરા. ઓળખતી નથી તું આને ઓળખું છું ને આટલો કમ તો છે એની માં એનાથી એ નીચી દોઢ ફૂટડી થાય ને ખબર છે. એ આને કહી દઉં, લેડીઝ પર હાથ નથી ઉપાડતો એટલે બચેલી છે હજી. લઈ જાઓ ને તમે હેરાન કર્યા છે આને તો સમજાવ તારી ઘરવાળીને. લેડીઝ છે એટલે હું સહન કરી લીધું, બાકી આટલું મને કોઈ બોલી ન શકે. આંટી તમે છે ને રોનકભાઈ જુઓ એના આ જોયું ને હું માફી તારી માંગુ વહુ મને હું કહી ના ગઈ મારા દીકરાને શું કહી ના ગઈ મર્ડર કરશે અમારે એમ અને અમે જોયા કરશું. અરે પણ એ નહીં એવું કઈ કરે એ ગુસ્સામાં બોલી ગઈ તમે કેવી ગાંડા જેવી વાત કરો છો મને પણ ગાંડા અમે નહીં પણ તમે ગાંડા જેવી વાતો કરો છો. આ તમારી વહુનું નાક ઢાંકવા માટે તમે એને શું કીધું ભૂલથી વાત થઈ ગઈ આપણે પાડોશી છીએ હા આપણે એટલે જ તમારી શરમ ભરીએ છીએ અને મારે અરે ઓય! શું છે અહીંયા વાત કરો મીરા! શું છે અરે તમે બે બીવો છો શું આગાર્યો તમને બેને આવી જાય. શું છે હું છે મીરા, વહુ. કોને ધમકી આપે છે મને વાત કરું છું ને તમારી સાથે પોલીસ આંટી કેસ કરીશ આંટી પોલીસ કેસ તારે જે કરવું ને કરી લેજે. મમ્મી શાંત થાવ ને. ચૂપ. લેડીઝ છો એટલે હાથ નથી ઉપાડતો કીધું ને. નહીં તો શાંતિથી જો જો બકા, આ તો લેડીઝ છે, આમની હું ઇજ્જત કરું છું એટલે અત્યાર સુધી હાથ નતો ઉપાડ્યો, પણ તારી ઉપર હાથ ઉપાડી બતાવી શકું કે હું શું કરી શકું. છોડે ને છોડે નો બેન, તમારા દીકરાને જુઓ, છોડો મને જો ભૂલ થઈ ગઈ મારી હું માફી માંગુ છું ને તમારી માફી માંગુ છું માફી માંગુ છું મીરા સમજવાની કોશિશ કર હા, તું ઘરમાં જા ને આ વાત પતી ગઈ છે ને અહીંયા જા તું ઘરમાં છેલ્લી અને પહેલી વાર હાથ ઉપાડ્યો ને એ સહન કર્યું હવે મરીશ ને તો યાદ રાખજે મારા જેવું ખરાબ કોઈ નથી જા જા હવે હજી પાવર કરે છે. સમજાવતો આને. આ છોડું છું ને તમે જાઓ ને અત્યારે અહીંયાથી સમજાવી દે આને. આ ખોટે ખોટો ઝઘડો નહીં વધારો મહેરબાની કરો તમારી વહુએ જ વધાર્યો છે ઝઘડો અમે તો શાંતિ સમજાવવા આવ્યા હતા તો તમારી વહુને આ બધી હું કહેવાની જરૂર હતી નાટક અરે પણ મારી વહુએ કઈ નથી કર્યું તમે એક વાત ને એના મોઢે તો બોલી કે અમારું મર્ડર કરાવી નાખ્યું આંટી તમે જોયા આંટી છીએ? પ્લીઝ અરે, આંટી કેવી વાત કરો છો? સમજો તો ખરા. લઈ જાઓ ને રોનક પ્લીઝ જો આપણે પડોશી છીએ મહેરબાની કર અને અહીંયાથી હું જા ગુંડો છું ના નહીં ને? હું સારો માણસ છું ને? તો પછી આપણે તો પાડોશી છીએ ને. હે હા પાડોશી છીએ ભૂલ થઈ ગઈ ચાલ આદિ અંદર ચાલ બેટા રોનક, સમજાવી દે તારા ઘરની બંને લેડીઝ ને કે બોલવામાં ધ્યાન રાખે. અને મારી મમ્મી સામે તો બિલકુલ નહીં. અત્યાર સુધી જતું કર્યું હતું પણ હવે એને કહી દેજે કે મીટરમાં રે માપમાં રે. બાકી જો હું માપ ભૂલીશ ને તો એ કઈ નહીં રહ્યો, અહીંયા ખોવાઈ જશો. રોનક હાસલામાં એ લોકો સમજી જાય હવે જો ભૂલ થાય તમારાથી કે તમારી વહુથી તો હું રોનકને ક્યારે પાછો નહીં વાળું સમજે ને ચાલ રોનક આટલું બહુ થઈ ગયો ડોસ હવે કાંઈક વધારે પડતું થયું ને પછી જોઉં છું એક જ છે ને, એ પણ નહીં રે. વિધવા કરી નાખીશ પેલીને. રોનક સમજાવી દેજે. આ પેલીને છેલ્લી વોર્નિંગ છે આદિ. રોનક સમજી જજો તે પરિણામ બહુ ભૂંડું આવશે તમે સમજો તો વધારે સારું છે હિરલબેન ભગવાન અમને તો રાઈનો પહાડ બનાવ્યો ચાલ અંદર મીરા મીરા મારી વાત સાંભળ જો નથી સાંભળી કોઈની કાંઈ વાત અરે મેં કહ્યું ને તું સમજતી કેમ નથી હા હા તું આવી રીતે પોલીસ સ્ટેશને જઈશ કેસ કરીશ તો એ છૂટીને પછી ફરી પાછું કઈ કરશે કેમ
બંગડીઓ પહેરી છે તમારામાં હિંમત નથી. અરે તમારી પત્નીનો હાથ કોઈ પકડી જાય અને તમે ઊભા ઊભા જોઈ શકો? નથી જોઈ શકતો. તે દિવસે લાફા પણ ખાઈ લીધા હતા ને, અને મેં નક્કી કર્યું છે આ મકાન વેચીને આપણે બીજે રહેવા જતા રહીશું. બસ. શું કામ? પોતાના ઘરનું મકાન વેચીને બીજે રહેવા જતું રહેવાનું. ત્યાં કોઈ હેરાન કરશે તો ત્યાંથી બદલશો, ત્યાં એના પછી ક્યાંય જશો ને કોઈ હેરાન કરશે તો ત્યાંથી પણ બદલશો. એના સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો આદિ. એ ગુંડો છે અને તું એવું સમજે છે કે હું ગુંડો મારી છે તો માણસ જ ને, એને કોઈ સિંગડાતો નથી ને કે તમને સિંગડું મારીને તમે મરી જાઓ. મારી નોકરી છોડીને હું આ ઝઘડામાં પડું? હા, તું જરા વિચાર કર ને. કાલ સવારે મને કઈ થઈ ગયું તો તારું કોણ? કાલ સવારે મને કોઈ ઘરમાંથી હાથ પકડીને લઈ જશે તો મારું કોણ? કોઈ તને નહીં લઈ જાય. મતલબ કે હું એને કહીશ ને, શું? એને સમજાવી દઈશ કે આજ પછી તું છે ને મારી પત્નીની સામે પણ નહીં જોતો. પ્લીઝ મહેરબાની કરીને દૂર રહેજે એનાથી. રહેવા દો આદિ, તમારું કામ નથી. તમે ખાલી વાતો કરો ને એમાં જ ચાલો એમ છો. મીઠી મીઠી વાતો કરવામાં, કામ કરવામાં, મહેનત કરવામાં. જ્યારે પત્ની માટે સ્ટેન્ડ લેવું પડે ને તો તમારું કામ નહીં. તમે ઘરમાં ચૂપચાપ લપાઈને બેસી રહો, કારણ કે તમે ડરો છો પણ હું નહીં. મીરા, માનું છું કે હું ડરું છું, પણ હું ઝઘડો કરવા નથી માંગતો. શું કામ? હું નથી કહેતી કે તમે ઝઘડો કરો, પણ જ્યારે સામેવાળું માણસ તમારી સળી કરે છતાં પણ ચૂપચાપ બેસી રહેવું ને એ કોઈ જાતની મર્દાનગી નથી આદિ. તારી વાત સાચી છે કે મારે બોલવું જોઈએ. જો એ તારી સાથે વાત કરી જતો હોય તો હું તો કહું છું કે આવો હલકટ માણસ મેં ક્યાંય નથી જોયો. અને તમે તમારી વાત કરો ને, તમે કેવા છો એ ગમે એવો છે એટલે જ એની માનો પક્ષ લઈને ઝઘડો કરવા પણ પહોંચી તો જાય છે ને. પણ તમે તમારી માને કોઈ ગમે એમ બોલી જાય, તમારી પત્નીના કોઈ હાથ પકડી લે, છતાં પણ તમારા પેટનું તો પાણી નથી હલતું. ખબર નહીં, આજે ખાલી ઝઘડો થયો છે, કાલે મને કોઈ મારશે, પરમ દિવસે મારી ઇજ્જત પર હાથ નાખશે. નહીં, બિલકુલ નહીં. ગુસ્સો મને પણ આવે છે, અને જો ઝઘડો કરવાની વાત આવે ને તો હું પણ ઝઘડી શકું એમ છું. અને હવે હું એને જવાબ આપીશ. એને તારો હાથ પકડ્યો છે ને તો હું એને કહીશ. જો મારાથી કંઈ ન થાય ને તો ઠીક છે, પછી તું પોલીસ સ્ટેશને જજે અને કમ્પ્લેન કરી દેજે. હા, તારે જે પણ કેસ લખાવવો હોય એ લખાવી દેજે. હું તારી સાથે છું. અને રહી વાત, જ્યારે પહેલી વખત રોનક તમારી સામે બોલ્યો ને ત્યારે જ એક તમાચો મારીને એનું મોઢું બંધ કરવાની જરૂર હતી. આટલી બધી વાત વધી ગયા પછી તમે બોલશો ને તો એનો કોઈ ફાયદો નહીં થાય કદાચ. આપણા માટે સ્ટેન્ડ આપણે લેવું પડે, બીજા કોઈ લેવા ન આવે. અને હું તો કહું છું કે મારી વાત છોડો ને, હું તો કાલ આવી છું, પણ તમારી માં, તમારી જનતા એની સામે ગમે તે આવીને ગમે એ બોલી જાય, તમે સહન કેવી રીતે કરી શકો? અરે તમારી જગ્યાએ હું હોય ને તો એને ટાટિયા ભાંગી નાખો, પછી જે થવું હોય ને એ થાય. ઠીક છે, હું એના ટાંટિયા ભાંગી નાખીશ. હવે જે થવું હોય એ થઈ જવા દે. આમ પણ હું બોલતો નથી, એનો જે ફાયદો ઉઠાવે છે ને, હા ભલે રહ્યો એ ગુંડો, ભલે 5-10 માણસોને બોલાવે, પણ હું એને તો બતાવી જ દઈશ. એને દેખાડી દઈશ કે હું પણ કંઈ કરી શકું એમ છું. આ જ્યાં સુધી તારા પર હાથ નહોતો ઉપાડતો ત્યાં સુધી તું બોલતો હતો, પણ હવે હું ઉપાડીશ. તે મારા પત્નીનો હાથ પકડ્યો, મારા ઘરમાં આવીને ધમકી મારી ગયો, અમને લોકોને મતલબમાં મન ફાવે ત્યારે ગમે તેવું વર્તન કરી જાય છે. મારા પર પણ હાથ ઉપાડ્યો હતો, પણ બસ હવે બહુ થઈ ગયું. હા, હવે બહુ થઈ ગયું. જાઓ અને ટાટિયા ભાંગી નાખજો. જરૂર પડે ને તો આખા શરીરમાં કોઈ હાડકું બાકી ન રહેવા દેતા. હું બેઠી છું, પોલીસ ચોકીમાં જશો ને તો હું છોડાવીને લઈ આવીશ. ઠીક છે, પણ તું પહેલા પોલીસ સ્ટેશન ન જતી. હું જાઉં છું એની પાસે. પાછળ પણ ન આવતી. નહીં આવું. ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે જીતીને જ આવજો. અને કદાચ થોડી ઘણી ઈજા થાય ને તો ડોન્ટ વરી, દવાખાને લઈ જઈશું, પાછી નહીં પડું. સારું. હવે કરીને મારા પતિવાળી વાત. હવે એટલે બધી જ વાત કરી દઉં અને કહી દઉં કે હું તારાથી ડરતો નથી, તને જવાબ આપી શકું એમ જ છું. બરાબરનો પાઠ ભણાવી દઈશ. બોલ. મને બોલાવ્યો? હા, તારી સાથે વાત કરવી છે. બોલ ને. હવે શું વાત કરવાની છે? જો હું તારાથી રોનક ડરતો નથી, સમજી લેજે. અને તને કહી દઉં છું કે તું મારા મમ્મીને ગમે તેમ બોલ્યો, મેં સાંભળી લીધું. તે મારા પર હાથ ઉપાડ્યો, મેં સહન કરી લીધું. ગમે ત્યારે તું મને ખીજાય છે કે ગમે તેની સામે ઉતારી પાડે છે, છતાં પણ હું કંઈ નથી બોલતો. પણ તે મીરાનો હાથ પકડ્યો ને, તારી ભૂલ છે, મારી પત્ની છે. વાહ, માકડને મોઢું આવ્યું. શું વાત છે! સરસ બોલે છે, પણ છે ને બીજા કોઈની સામે બોલજે. મારી સામે છે ને
આની કોઈ અસર નહીં થાય અને ખોટો છે ને 2 પડી હતી બીજી 4 પડી જશે. એટલે હોશિયારી કરવાની તો રહેવા જ દેજે. અને જો ભૂલ છે ને તારી મમ્મી અને તારી પત્નીની છે, છતાં પણ મેં જવા દીધા છે. બરાબર? હું કંઈ બોલતો નથી કારણ કે હું ઝઘડો વધારવા નથી માંગતો, પણ તું એ જ કરી રહ્યો છે. એ વાત પતી ગઈ હતી ને? તું મારા ઘરે આવીને ધમકી આપી ગયો, મારા પર હાથ ઉપાડી લીધો, અને હવે હું તને ધમકી આપવા માટે આવ્યો છું, કહેવા આવ્યો છું કે આજ પછી મારા ઘરના કોઈ પણ સભ્યનું નામ ન લેતો. મને ધમકી આપવા માટે આવ્યો છે તું? જો સમજાવવા પણ આવ્યો છું અને સમજાવી રહ્યો આ છું. રીતે સમજાવીશ તું મને? રોનક, અને તું સમજાવીશ અને હું સમજી જઈશ? રોનક, ગુસ્સો મને પણ આવે છે. જો મારે ઝઘડો નથી કરવો, અને હું તો આ મકાન વેચીને બીજે રહેવા પણ જતો રહીશ. આ તો જતો રહે, તારું મકાન હું લઈ લઈશ. ચાલ નીકળ જા. લઈ લઈશ હું તારું મકાન, નીકળ. બીજે રહેવા જતો રહીશ ને? વર્ષોથી અહીંયા જ રહું છું, અને તું એમ નથી કહેતો કે જો તું આવી રીતે ડરાવવાનું રહેવા દે. મને ખબર છે કે તું મને ડરાવી દે છે, પણ આજે હું ડરવાનો નથી, તને સામે જવાબ આપીને જ જવાનો છું. હજી તો મેં ડરાવવાનું ચાલુ જ નથી કર્યું ભાઈ. તું સમજવાની કોશિશ કરો ને. હા, મારી પત્નીને પણ ખબર પડી ગઈ છે કે હું ડરું છું, ઝઘડાઓથી દૂર ભાગું છું, અને તારાથી હું ડરું છું એ તને પણ ખબર છે, પણ તું એનો ફાયદો નહીં ઉઠાવ. ફુદ્દુ છે તું. પત્નીથી ડરે છે, કંટ્રોલમાં તો રહેતી નથી. પત્ની ગમે તેમ આવીને બોલતી હતી, તારા કરતા તો વધારે હિંમત એનામાં છે. ક્યારેક કોક મારીને ચાલુ જશે, થોડીક હિંમત રાખે ને પત્નીને સમજાવ. એ સાચી છે, એ હિંમત રાખે છે. તમે લોકો ખોટા છો, એની સાથે ખોટું વર્તન કરો તો સામેવાળાને જવાબ આપવો જોઈએ. અને અચ્છા. હું ક્યારે સામે નથી બોલી શકતો, એનો ફાયદો તું ઉઠાવે છે ને એ મને બરાબર ખબર છે, પણ હાથ પછી ક્યારેય મારા ઘર તરફ નહીં જોતો. ભલે તું મારો પાડોશી રહ્યો, પણ આપણે બોલવાના વ્યવહાર પણ નથી અને બોલવું પણ નથી. પણ એટલું યાદ રાખજે, જો હવે પછી તે કોઈ પણ ઝઘડો કર્યો કે માથાકૂટ કરી છે ને, તો મારી વાઈફ તારા પર કેસ કરશે. તે એનો હાથ પકડ્યો હતો ને, હા, પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાવશે ને તો તને બહાર નહીં આવવા દે અને મારી મારીને તોડી નાખશે, ભૂત બનાવી દેશે. મારા પર કેસ કરશે? હા, મને મારી મારીને ભૂત બનાવશે? હા. જો તું અત્યારે પણ ખોટું કરી રહ્યો છે. કેમ? હા, કોલર નહીં પકડ. કેમ તારી માને અને તારી વાઈફને કંઈ કીધું તો તને કેટલો ગુસ્સો આવ્યો? તો મારી માને જ્યારે તારી પત્ની જેમ તેમ બોલતી હતી ત્યારે મને ગુસ્સો આવે કે ન આવે? આવે કે ન આવે? હવે હાથ હટાવ. જો મને પણ ગુસ્સો આવી રહ્યો છે રોનક, મારો હાથ ઉપડી જશે એટલું યાદ રાખજે. જો તો મારા પર હાથ ઉપાડ્યો છે તો સમજી લેજે. તું હું નમતું નહીં મૂકું આ વખતે. મારા પર હાથ ઉપાડ. ઉપાડ. જો માર નહીં, મને કહી દઉં છું તને. માર. હાથ ઉપાડ. તારા ઉપર માર, તારા પર કેસ જ કરીશ. જો ઉપર મારા પર હાથ ઉપાડે છે તું. આજે તો તને નહીં છોડ. થઈ ગઈ ખુશી હિરલબેન? હા, મળી ગઈ મજા તમને? કેમ? અહીંયા શાંતિથી બેઠા છો અને તમને ખબર છે આપણા બંને દીકરાઓ વચ્ચે શું થયું? મજા આવી ગઈ તમને? હા, શેની મજા આવી ગઈ? કેમ? આ તમે લોકો અમારા ઘરના ગમે એ સભ્યનું નામ લો તો અમારે સહન કરી લેવાનું. આ તારી વહુ આ જેમ ફાવે તેમ બોલે એ સહન કરી લેવાનું. અરે તમે જે આ રાઈનો પહાડ બનાવ્યો ને એના લીધે તો આપણા બંને દીકરાઓ લડી લડીને મરી ગયા છે, અને તમને એમ લાગે છે કે તમે બહુ સારું કામ કર્યું છે? અરે એ બંને રસ્તા પર પડ્યા છે, શું હાલત હશે ને એ તો ભગવાન જ જાણે. હે રીચાબેન, આ શું મજાક કરો છો? રસ્તામાં પડ્યા હશે, શું હાલત હશે એટલે શું? હા, મજાક નથી કરતી, સાચી હકીકત કહી રહી છું. અરે જરા સમજો તમે. આ તમે તમારા દીકરાને એટલો માથે ચડાવ્યો છે કે ન પૂછો વાત, અને એના લીધે આજે બંને દીકરાઓ હેરાન થઈ રહ્યા છે. અને મને સમજાવો ને,
હા આપણે નોર્મલી વાત થઈ હતી કે તમારા દીકરાના લગ્ન કરાવો જેથી કરીને કામકાજે લાગે, પણ તમે એ વાતનો રાઈનો પહાડ બનાવી દીધો. મારા દીકરાને ગુંડો કયો, આમ કયો. અરે તમારા દીકરાની હરકત જ ગુંડા જેવી છે, તો એને બીજું તો શું કે? રીજાબેન, હા, તમે શું બોલો છો? શું બોલો છો? શું તમે માં નહીં પણ માના નામે છે ને ધબ્બો છો. તમને એટલી તો ખબર પડવી જ જોઈએ હિરલબેન કે આપણે આપણા દીકરાનું કઈ રીતે જતન કરાય, એને કેવા સંસ્કાર અપાય, એને કઈ રીતે મોટો કરાય. પણ તમે તમારા દીકરાને લાડકોર એટલો કર્યો કે જાણે આખી જગતની અંદર એક તમારી પાસે જ દીકરો છે, બાકી કોઈની પાસે નહીં. એટલે એક માની ભૂલના કારણે અત્યારે એનો દીકરો હેરાન થઈ રહ્યો છે. હા, થઈ રહ્યો છે. હા, એટલો પણ લાડ ન લડાવાય કે દીકરો માથે બેસીને નાચવા માંડે. હા, સમયે સમયે બધી જ વસ્તુને આપણે શીખવાડવી પડે દીકરાઓને. પણ તમે મારો દીકરો કરે એ બધું જ સાચું, મારો દીકરો કરે એ બધું જ સાચું, આમ કરી કરીને બધાનો દુશ્મન બનાવી દીધો અને કોઈ વાતમાં રોકટોક જ ન કરી. અરે મારી વહુ સાથે લડ્યા, મારા દીકરા સાથે, મારી સાથે, અરે હાથાપાઈ કરતો તો તમારી સામે, છતાંય તમને કોઈ ફરક ના પડ્યો. આ દિન સુધી અમને એમ હતું કે અમારું નામ કોઈ લઈને ન જાય, પણ પેલી કહેવત છે ને કે શેરની માથે સવાસર હોય જ છે. કદાચ એવું જ બન્યું હશે. અને મારા બા પણ કહેતા હતા કે દીકરાઓને હંમેશા સોનાની છરી પેટમાં હોય, પેટમાં નહીં. લાડ લડાવો પણ એટલા બધા નહીં કે ભવિષ્યમાં તમને લોકોને જ હેરાન કરે અને તમારા માટે એક ગુનેગાર બની જાય. હા, તમે તો હાથે કરીને તમારા દીકરાને ગુનેગાર બનાવ્યો. હવે શું? હા, સમજાવતી હતી, પ્રેમથી વાત કરતી હતી, કોઈ દિવસ તમારી સાથે ઝઘડો નથી કર્યો. પણ તમને તો શબ્દ પકડીને ઝઘડો કરવાની આદત હતી અને આજે એનું પરિણામ તમારો દીકરો પણ ભોગવી રહ્યો છે અને મારો દીકરો પણ. મારો દીકરો એને સમજાવવા જાય તો એ સમજવા પણ તૈયાર નથી. હા, આજે સાચું કહું ને તો મને તો એમ લાગે છે કે તમે મા તરીકે તમારી કોઈ ફરજ નિભાવી જ નથી. તમે તમારા દીકરાને ખાલી લાડ જ લડાવ્યા, એને એમ જ શીખવાડ્યું બેટા તું જે કરે છે ને એ મહાન છે, તારા જેવું કોઈ નહીં. હા, અને આજે જોયું એનું પરિણામ શું આવ્યું? હા, મારી વહુએ જે કહ્યું એ તમે તમારા દીકરાને શાંત નહોતા પાડી શકતા. મેં તો મારી વહુને શાંત પાડી, મારા દીકરાને પણ કહ્યું કે બેટા આવી રીતે ઝઘડા ન કરવા જવાય. મારો દીકરો કોઈ દિવસ તમારી સામે ઊંચા અવાજે બોલ્યો છે? અરે માન મર્યાદા ભાન કશું જ શીખવાડ્યું નથી તમે. વડીલોનું માન તો રાખવું જવા દો, પણ આ રસ્તે ચાલતા કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું એ જ તમે તમારા દીકરાને શીખવાડ્યું. સ્વીકારું છું તમારી વાતને કે તમે જે પણ કહ્યું અને તમે જે પણ મારા દીકરા વિશે બોલી રહ્યા છો એ બધું સાચું છે. પણ હવે શું? પાણી વહી ગયું પછી પાર બાંધો છો અને હજુ મોડું નથી થયું. સમજાવવું હોય ને તો રોનકને સમજાવી દેજો, નહીતર ક્યારેક એવું બનશે કે અમે નહીં કોઈક બીજું તમારા રોનકને મારીને જતું રહેશે અને પછી પસ્તાવા સિવાય કંઈ નહીં હોય. રીચાબેન, મારો દીકરો કઈ હાલતમાં છે? ક્યાં છે? હોસ્પિટલમાં? સારી કન્ડિશનમાં તો છે ને? બીજી કઈ તકલીફ તો નથી પડી ને? આ ચિંતા પહેલા કરી હોત ને હિરલબેન તો આજે આ દિવસ જ ના આવ્યો હોત. પણ હવે તમે તો તમારા દીકરાને એવો છૂટો દોર મૂકી દીધો હતો. છેલ્લે અમને ધમકી આપીને ગયા હતા કે હવે કંઈક થયું ને તો મારો દીકરો શું કરશે એનું કંઈ ખબર નથી. મને તો ગુસ્સામાં બોલી ગયા હતા. તો મારી વહુ પણ ગુસ્સામાં બોલી ગઈ હતી ને? તમે એને માફ કરી? હા, બોલવાનું ભાન નથી, આમ નથી, તેમ નથી, એવું બધું કરતા હતા ને? રીચાબેન, કહેવાય છે ને હા માણસ માત્ર ભૂલને પાત્ર. આ ભૂલ થઈ ગઈ, હવે સુધારવાનો મોકો આપશો ને તો સારું કહેવાય. હા, અમે કોણ તમારી ભૂલ સુધારવા વાળા? માણસ સમજીને સુધરે ને તો એને માણસ કહેવાય. વાંધો નહીં, તમારા દીકરાને હોસ્પિટલ લઈ ગયા છે, સાથે મારોય દીકરો એની જોડે જ છે હોસ્પિટલમાં. ચાલો ને મારા દીકરા પાસે મને લઈ જાઓ ને. કઈ હોસ્પિટલમાં છે? ચાલો.